પોરબંદરમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા અચલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર સમસ્ત ચારણ ગઢવી સમાજ, ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ તથા ચારણ સમાજવાડી ચારણ છાત્રાલય દ્વારા જણાવાયું છે કે ભવ્ય અને દિવ્ય આઈ શ્રી સોનલમાનું નૂતન મંદિર તૈયાર થયું છે. સમાજવાડીનું કામ પૂર્ણતાના આરે છે. આ નવનિર્મિત મંદિરમાં આઈ શ્રી સોનલમાની તથા આશાપુરા માતાજીની અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13/3 થી તારીખ 15/3 સુધી યોજાયો છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, માતાજીઓ, ભુવાઓ, ભગતો, સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહે છે. જય માતાજી, જય મા સોનલ. હું સોમલબેન ગઢવી, પોરબંદર ચારણ સાંસ્કૃતિક સેવા મંડળની પ્રમુખ છું અને અમે મા સોનબાઈ માની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે અમારે 3 દિવસનો. એટલે પહેલા દિવસે નગરચર્યા હતી અને વચલા દિવસે ધર્મસભા, અમારો સાંસ્કૃતિક ચારણી રાસ, ચારણી પરંપરાની બહેનોનો રાસ, મેઘનો દાંડિયા રાસ, આવો બધો પ્રોગ્રામ છે. નામી અનામી કલાકારો, નામી અનામી માતાજીઓ બધાની ઉપસ્થિતિ છે. અને ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બોડી સંખ્યામાં ચારણોએ ભાગ લેશે અને બધા લાભ લેશે. જય માતાજી. દ્વિતીય દિવસે શનિવારે સવારે પૂજન, જલ યાત્રા, પ્રધાન હોમ, ગૃહ શાંતિ યજ્ઞ. આ ધર્મસભામાં માતાજીઓ, સાધુ સંતો, ભુવાશ્રીઓ અને મહાનુભાવોના આશીર્વચન તથા સન્માન સમારોહ યોજાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.